સાબલી નીચરમાં આ બે કેર આપણે ભરી લીધા છે પેટ્રોલના. જો તમને બતાવી દઉં કૂતરાને બધું કઈ રહેવા નથી દીધો. બધા પગલા દેખાય. ગાંધી બાપુને સીરી નાખ્યા છે ઊભા ઊભા. હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. સ્વાગત છે બધા મિત્રોનું આપણા આજના એક નવા વ્લોગ વિડીયો સાથે. ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો મજામાં જઈશું અને હું પણ મજામાં જ છું. તો આજનો વ્લોગ લઈને આપણે નવો વ્લોગ લઈને આવી ગયા છીએ ને ખાસ કે ભાઈ બધા મિત્રોએ આપણો હોળી ધૂળેટીનો વ્લોગ જોયો કે નહીં જોયો ખાસ કોમેન્ટ કરી દેજો. અને આજના આપણા નવા વ્લોગમાં બધા મિત્રો બન્યા રહેજો. સાબલી નીચરમાં હિસાબ લેવાનો છે. હિસાબ લાવો. કોની લખવાની છે? તો ભાઈ એક દાડી છે અમારે, આખી બુક લખેલી તો આવી ગઈ. અહીંયા લાલ ચોકડી મારી દીધેલી છે, લખવાની છે. બાકી છે અહીંયા તો કંઈક એવું છે. ચોકડી મારેલી છે ને એ બધી આવી ગયેલી છે. કોની લખવાની છે? હિંમતભાઈ. એક ને એક દાડી શેણા વાટવા. ઓકે, દાડી ચણા વાટવા. બીજું બે દાડી ઘઉં વાટવાનું. બે દાડી ઘઉં વાટવાનું. કોની એ કોની? એ હિંમતભાઈ. હિંમતભાઈ. બીજું કઈ? હિંમતભાઈ નામ છે ને? હા, એનું હિંમતભાઈ નામ જ છે. દાડી યાદ રાખતી નથી, લખવું પડે. તો ફેમિલી આવી ગયા છે આપણે ઘરે. રુચિતાબેન જો બેસી ગયા છે ભણવા. અમારે કુંવર જોરી અહીંયા રિહાઈને ઊભા છે. શું છે એને? એમ રમવાનું હોય હે? એમ રમવાનું હોય. તો ફેમિલી અત્યારે છે ને ભાઈ હાલમાં ન્યૂઝમાં ભાઈ એમાં સમાચારમાં ને એમાં જોઈને ભાઈ તો ભાઈ નકરું છે ને પેટ્રોલનું ને એવું જ નકરું આવે છે ભાઈ. યુદ્ધ વચ્ચેનું જે કાંઈ છે ને ભાઈ, તો કાલે 5 તારીખ હતી અને આપણે કાલે લેવા ગયા હતા પેટ્રોલ. તો કે આપણે સ્ટોક કરી નાખ્યો છે પેટ્રોલનો. જો તમે આ બે કેરબા છે ને, આ બે કેરબા આપણે ભરી લીધા છે પેટ્રોલના દુકાન માટે. અને ગાડીમાં પણ નાખ્યું છે, એ પણ તમને બતાવું. તો આમાં 1800 2000નું નાખેલું છે ને આમાં 1000નું નાખેલું છે. અને અહીંયા 5 લીટરનું કેન પડ્યું છે એક. અને જો અહીંયા થોડાક બાટલા છે, એટલાક બાટલા ભરી લીધા છે આપણે પેટ્રોલના દુકાન માટે છે. અને આપણે ગાડીમાં તમને જો ભાઈ કે છે ને ગાડીમાં પણ ફૂલ કરી નાખી છે ટાંકી. એટલા મારી ગાડી છે ને ભાઈ થયા છે લગભગ 2 વર્ષ જેવું થયું છે. જો તમને બતાવી દઉં. ગાડીમાં આ ગાડી લાવ્યા એને 2 વર્ષ થયા છે. 2 વર્ષમાં એટલું પેટ્રોલ અત્યાર સુધીમાં ક્યારે આપણે નાખ્યું નથી. તમે જુઓ પેટ્રોલમાં શોર્ટેજ છે નકરી. મેસેજમાં અને ઇન્સ્ટાગ્રામમાં રીલ્સમાં નકરા ભાઈ પેટ્રોલના જ વિડીયો આવે છે. લાંબી લાંબી લાઈનો હોય છે અને આપણે પણ લાઈનમાં જતા 1 કલાક લાઈનમાં ઊભા હતો પેટ્રોલ ડીઝલ લેવા માટે. અને 5 વાગ્યા સુધીનું કાલે કીધું હતું 5 તારીખને 5 માર્ચ
કાલે આપણને કીધું હતું પેટ્રોલ પંપવાળાએ કે ભાઈ 5 વાગ્યા સુધી પેટ્રોલ છે આપણી પાસે, 5 વાગ્યા સુધીમાં તમારે જેટલું જોવે એટલું લઈ જજો. 5 વાગ્યા પછી પેટ્રોલ લેવા નહીં આવતા. અને ડીઝલની પણ લગભગ કાલે શોર્ટેજ હતી, ડીઝલમાં પણ ના પડી હતી, કેમ કે મારા કાકાની લેવા ગયેલા હતા. એ ગયા હતા બહાર 2 વાગ્યા લેવા ગયા હતા પેટ્રોલ ડીઝલ, અને એને પણ ના પડી હતી કે હવે ધક્કો ખાતા નહીં. એટલે આ પેટ્રોલ પંપ અમારા બાજુનો પેટ્રોલ પંપ છે ગામની અડીની બાજુમાં, એ પેટ્રોલ પંપે ડીઝલ ને પેટ્રોલ હાલમાં છે નહીં. અને આપણે ગાડીમાં તમે જુઓ એટલા 2 વર્ષ થયા છે આપણી ગાડીને, એટલું પેટ્રોલ મેં પહેલી વાર નાખીને સ્ટોક કરી લીધો છે. તમારે ત્યાં કેમ છે એ જરીક ખાસ કોમેન્ટ કરી દેજો. તો મિત્રો છે ને ભાઈ, અત્યારે હાલમાં નકરા યુદ્ધના ને એવી જ રીલ્સો આવે છે. અને આપણી પાસે તો કાલ શું છે ભાઈ, પેટ્રોલ પંપવાળાના નંબર હતા, અને હું તો ફોન કરીને ગયો હતો, કેમ કે અવારનવાર પેટ્રોલ લેવા જતા હોય, ક્યારેક ઓનલાઈન પેમેન્ટ કર્યું હોય ને એ બધું કરતા હોય, એટલે નંબર એનો હતો મારી પાસે. એટલે આપણે ફોન કરીને જતા, છતાં પણ અડધી પોણી કલાક હું લાઈનમાં ઊભો રહ્યો. અને જેટલી વાર હું અડધી પોણી કલાક ઊભો રહ્યો છું ને, માનો જે કોઈ ગાડી આવી છે ને બધાએ ટાંકી ફૂલ 4 વ્હીલ હોય તો 4 વ્હીલમાં ડીઝલની ફૂલ ટાંકી કરી દો, પેટ્રોલની ગાડી હોય તો પેટ્રોલની ટાંકી પણ ફૂલ કરી દો. અડધી કલાકમાં મિત્રો ગણો ને તો ઘણા બધા વ્યક્તિ આવ્યા, અને બધાએ લગભગ ટાંકી ફૂલ જ કરાવી છે. અમારા ગામમાંથી જેટલા લોકોને ખબર હતી એટલે બધાએ પણ જતા બપોરે લેવા, એ બધાએ 5-5 લીટર 10-10 લીટર જેવી કેપેસિટી હતી એ પ્રમાણે પેટ્રોલ લઈને સ્ટોક કરી નાખ્યો છે. હાલો ભાઈ, હાલો દક્ષ, અમારે જવાનું છે વાડી, હાલો ઉતરી ચાલો, હાલો તમારા બાળમાંથી જવાનું છે બેન, હાલો. હું ના હું બપોર સુધી નહીં આવું તો ઘેરે, હું 2 વાગે આવશે, પાણી પી જાય પછી આવી. તો બાળમાંથી રહીને જવાનું આજ હે? ક્યાં લઈ જાઓ? વાડી એને જવાનું, બાળમાંથી જવાનું છે આજ? આવવાનું છે કે બાળમાંથી જવાનું? તો ફાઇનલી મિત્રો દક્ષિણને માની ગયા છે, અને વાડી લઈ જવાના, અને મારે થોડીક વાર જવાનું છે પાણી વાળવા. તો એના તાબુ પર અહીંયા ફોન ચાલુ કરી દીધો છે, ચાર્જિંગ નહોતું એટલે અહીંયા અગાસી ઉપર એરટેલનો ટાવર સિમ કાર્ડ છે, અને ટાવર નીચે નથી આવતો એટલે ઉપર અહીંયા બેહાડી દીધા છે બેન ભરું બેને. અને હું જાઉં છું હવે થોડીક વાર પાણી વાળો, મોબાઈલ ચાર્જિંગમાં મૂક્યો છે ને ફોન જોવે છે બી, અને આપણે જવાનું છે થોડીક વાર પાણી વાળવા. તો ચાલો આપણે જઈએ પાણી વાળવા. અને જો બાજરો આપણે ધૂળેટીના દિવસે હુકવવા નાખ્યો તો જો કબૂતરાને બધું કાંઈ રહેવા નહીં દીધો, બધા પગલાં દેખાય છે ને બધા કબૂતરાના છે. જો અડધું પોણું ટીપણું હતું, ટીપણું નીચે પડ્યું છે ટીપણું. જો બધા ઘઉંમાં આટા મારી ગયા છે કબૂતરા, સૈકલાની એવું જો હજી સકલિયું બેઠી છે અહીંયા. તો એવું કંઈક હાલે છે અત્યારે ભાઈ. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ વાડીએ. આજે પાણી વાળવાનું કામકાજ લેવાનું છે, ચાલુ છે પાણી વાળવાનું. મારો બાજુ અમે જે પાણી જાય જ છે, હજી એક નાકું પીધું છે અને બીજા નાકામાં પાણી આવે છે. તો પાણી વાળવાનું કરી દઈએ આપણે ચાલુ હવે. તો ફેમિલી આપણે અત્યારે વાડીએથી આવી ગયા છીએ, બપોરા કરી લીધા છે, અને અત્યારે વાગી ગયા છે 3, અને દુકાને બેઠા છીએ ભાઈ. મારા બા ગયા છે પોરો ખાવા, અને હું આવ્યો છું દુકાને, ને હું રૂચતા જો છે દુકાને. રૂચતા કાંઈક નવીન લાવી છે, જો બાટલો છે ને, પકડતો શું કરવાનું છે આમાં? અહીં મૂકી દો, ખોતા પાડવાનો હોય તો પીનથી કંઈક ખોતા 2 ન હોય, એક જ હોય, એક જ હોય. ને ભાઈ પિચકારી ટાઈપનું કંઈક બનાવવાનું છે, હોળી ધૂળેટી ભલે વહી ગઈ, પણ અમારા રૂચતાબેનને છે ને કંઈક આવું નવું કંઈક હુઈજા કરે. જા થઈ ગયું, જા બસ આવું બનાવવાનું હતું. ફેમિલી આપણી પાસે અત્યારે 10ની નોટો આવી છે. તમે જો 10ની નોટો મારી પાસે કેવી આવી છે ને, તમને એમ થાય કે આ હું લઈ લીધું. જો તમે તો બધી 10ની નોટ છે ને, બધી નોટ વીક છે, ઉપર વેપારી કોઈ લેતું નથી બરાબર.
જો આવે તો મનો વહી જાય જો છે ગાંધી બાપુને સીરી નાખ્યા છે ઊભા ઊભા જો જો હવે 5નો તો ખર્ચો થાય આ નોટમાં તો 90% વહી જાય એવી છે 90% નથી જાય એમ જો ભાઈ નોખી શબ્દ આ નોટું કસ્ટમર ગ્રાહક આવે તો આમ બેવડી કરીને આપીને દઈ જાય આમ કઈને હોય ફેમિલી છે ને ગ્રાહકની એક આવી ટેવ હોય જાવ તમે જો પપોડી વાળીને લાવે ને આમ કરીને તમને દઈ દે હવે ક્યાં ખબર પડે ને આખી નોટ ખોલીને જોવો તો ખબર પડે કે આ તો રામ રમી ગયા આમાં એટલે આ રીતનું છે ભાઈ બધું વિચારે વેપારી લેતા નથી ભાઈ નથી તો આપણે લઈ લઈ આવી નોટો વીક નોટો વેપારી કોઈ લેતા નથી બંડલમાં નીકળે તો બંડલમાંથી કાઢી નાખે છે 2-3 વાર કુંડ લાગ્યા પણ આપણને ના પાડી કે ભાઈ સિક્કા જ એટલે 10ના સિક્કા હાલશે પણ વીક નોટો હવે નહીં હાલે પછી અમારા દક્ષુભાઈ જાગીને શું લેવાનું છે ભાઈ આપણે બરફની કોથળી કેમ ભરવાની છે ઠેલ્યું બરફની ઠેલ્યો જો અહીંયા છે ભાઈ બરફની ઠેલ્યો હાલે હા બરફની ઠેલી ભરતા હો 10-15 ભર નાખો હા જા દે તો ત્યાં ઓલામાં ભરી લેવા જાઓ પાણી ભરી લેવામાં જાઓ તો ફેમિલી જો અહીંયા અમારા દક્ષુભાઈ મના છે બધા બરફની ઠેલીઓ ભરવા ઋષિતા ભરે છે અહીં દક્ષુભાઈ હે બધી બરફની ઠેલી પડી છે ભરવાનું કામકાજ ચાલુ છે એટલી બધી ભરાઈ ગઈ છે આટલી તો ફેમિલી બહાર છે ને ભાઈ બટેટા આવ્યા છે વેફરના બટેટા અને લસણ જો શું ભાવ છે આગળ બોલ છે વેફરના બટેટા છે રુષિતાબેન આવ્યા છે જો કરી દેવો બધી વખત આવડે તને કેમ ભાઈ એમ ન હોય લવાયેલા આ પકડ બાકસ પકડ રાખ રેડી એમ હોય જાઓ દીવો બધી કરી નાખો ઓ ભાઈ દીવાબત્તીનું ટાણું થઈ ગયું છે અને અમે રુષિતાબેન ગયા છે દીવાબત્તી કરવા તો ફેમિલી આ તો આપણો આજનો આ વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો મળીશું એક નવા વ્લોગ વિડીયો સાથે મિત્રો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી